यहाँ प्रेजेंटेशन एरिया में आप आइए, यहाँ पे सब आपके लिए दोनों टीमों को निवेदन है। यहाँ जो प्रेजेंटेशन एरिया दिया गया है, यहाँ ट्रॉफी इनायत की जाएगी। इस एरिया में आप आइए ताकि दोनों टीमों को निवेदन है, आपकी खुशी और बढ़ जाएगी। यहाँ आइए, ये ट्रॉफी को देखकर इनकी तरफ नजर डालिए। क्रिकेट टूर्नामेंट चैंपियंस और रनर्स अप की ट्रॉफी यहाँ पर मौजूद है। बहुत ही बेहतरीन और सुंदर ट्रॉफी, देखिए सिंगल लाइट कप यहाँ पर मौजूद है आपके लिए। थोड़ा આપણે ખૂબ જ સરસ 2 દિવસ અને 2 દિવસમાં ખૂબ સારું મનોરંજન, એટલે પહેલા તો આપણા સૌ માટે તાળીઓ। જીતેલી ટીમ ટ્રોફી લઈ જશે ને હારેલી ટીમ યાદો। ડાયરેક્ટ આપણે ટ્રોફી વિતરણ સ્ટાર્ટ કરીશું। 1 જે આપણી વલસાડ વોરિયર્સ અને નવસારી ટાઇટન વચ્ચે રમાઈ હતી, તેના મેન ઓફ ધ મેચ છે સંજય પટેલ, જેઓએ 3 વિકેટ લીધી હતી। હું પીઆર પટેલ સાહેબને વિનંતી કરીશ કે ટ્રોફી આપવા માટે આવે। સેમીફાઇનલ 1 માં 3 વિકેટ, વલસાડ વોરિયર્સના સંજય પટેલ। સેમીફાઇનલ 2 જીતુ પટેલ 36 રન અને 3 વિકેટ। હું જેવી પટેલ સાહેબને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચની ટ્રોફી અર્પણ કરે, પ્લીઝ સર। તાળીઓ થતી રહેવી જોઈએ। હવે આજે તો મેચ આપણે લઈ લઈએ। ફાઇનલ ના મેન ઓફ ધ મેચ છે, એની ગેસીસ? ભાર્ગવ ઢિમ્મર 35 રન અને 1 વિકેટ। હું વાય ફાઇનલ ના મેન ઓફ ધ મેચ છે ભાઈ, તાળીઓ થવી જોઈએ। હેલો હેલો, યસ યસ, બેસ બેટ્સમેન, આના માટે કોઈ ગેસીસ? યસ, વિપુલ નવસારી ટાઇટન્સ માંથી 3 ઇનિંગમાં 153 રન। હું જેસી સર અને ડીબી ચૌધરી સરને વિનંતી કરીશ ખૂબ ખૂબ અભિનંદન। વલસાડ વોરિયર્સ માંથી સંજય પટેલ, જેઓએ 5 ઇનિંગની અંદર 10 વિકેટ લીધી છે, તાળીઓ થઈ જાય। હું બીએસ કે ટ્રોફી અર્પણ કરે, પ્લીઝ સર। ખૂબ ખૂબ અભિનંદન સંજય। પોતાની ટીમને જીવંત રાખી, એટલે કે મેન ઓફ ધી સિરીઝ ઓર મેન ઓફ ધ ટુર્નામેન્ટ જીતુ પટેલ નવસારી કેપિટલ। ટોટલ એમવીપી હતા 23.311। હું પીએસ પટેલ સરને વિનંતી કરીશ, પ્લીઝ સર, ટ્રોફી એનાયત કરશો। તાળીઓ થવી જોઈએ। મેં જીતુભાઈની ખાલી આઈએમપી એવી જોઈ છે જેમાં આજે એમનું લગ ના થતું। સર જે છે એમના તરફથી રમેશ સર અહીંયા ઉપસ્થિત છે, તો હું આચાર્ય શ્રી કે પટેલ સાહેબ અને એમએસ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેમને મોમેન્ટો અર્પણ કરે, પ્લીઝ સર, પ્લીઝ। ખૂબ ખૂબ આભાર સરનો।
અને સબને રણસકની ટ્રોફી આપે પ્લીઝ સર. અને પાછળ જે ટીમ જોઈન કરી શકે છે, યસ ટીમ જોઈન કરી શકે છે. કોંગ્રેચ્યુલેશન્સ નવસારી કેપિટલ્સ. અને આ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન્સ બની છે, હું સૌપ્રથમ તો પહેલા એમના કેપ્ટનની સાથે 2 મિનિટ વાત કરવા માંગીશ. પ્લીઝ વલસાડ વોરિયર્સના કેપ્ટન સંજયભાઈ પ્લીઝ અહીંયા આવજો જરા. સેમીફાઇનલ થોડી અઘરી લાગી હતી. અડધી ઇનિંગ પતી હતી ત્યાં સુધી એવેન્જર્સનું પલડું થોડું ભારી હતું, અને એના પછી તમે પોતે જે બેટિંગ કરી અને તમને જે ભાર્ગવભાઈનો સાથ મળ્યો અને પછી જે માહોલ બદલાયો એને તમે અત્યાર સુધી કન્ટિન્યુ કર્યો. તમારો શું પ્રતિભાવ છે આના માટે? મારી ટીમને ખાસ તો હું ગણીશ, કેમ કે એ લોકોને મને ફૂલ સપોર્ટ કર્યો છે. વધારે નહીં બોલું. થેન્ક યુ ટીમ. બધાનો જેમ કે સંજયભાઈ કીધું, સંજયભાઈ ખૂબ ખૂબ અભિનંદન. ટ્રોફી હું આચાર્ય શ્રી કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે વિનિંગ ચેમ્પિયનશિપની ટ્રોફી વલસાડ વોરિયર્સને અર્પણ કરે. તાળીઓ થતી રહેવી જોઈએ. બહુ આનંદની આ ક્ષણો કેમેરામાં કંડારવા માટે આપણી પાસે મીડિયા અવેલેબલ છે. ફરીથી ચેમ્પિયનશિપને ખૂબ ખૂબ અભિનંદન. વેલ પ્લેડ બોયઝ. તાલીમ સંસ્થા બારડોલી અને વ્યારા નોડલના તમામ સ્ટાફે આ વખતની 2025ની જે રિજિયોનલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એનું આયોજન કર્યું છે, હોસ્ટ કર્યું છે. તો સર્વપ્રથમ હું ભાગ લેનાર તમામ ટીમને અર્જ કરીશ કે જો વ્યવસ્થામાં ક્યાંક અમારી ચોકસાઈ હશે તો દિલથી માફી માગું છું. એક માનવીય ભૂલ સમજીને એને સ્વીકારજો. અને વધુમાં અમારા આયોજનમાં ભાગ લેવા માટે જે 28+6 ટીમોએ રસ દાખવ્યો છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પૂરી ખેલદિલી બતાવી અને આ આયોજનને સફળ બનાવ્યું છે. એના માટે તમામ ટીમોનો આભાર. વિશેષમાં અત્રે જે સરસ મજાનું આયોજન થઈ શક્યું છે એ 3 ગ્રાઉન્ડ જેમણે પૂરા પાડ્યા છે, 3 ગ્રાઉન્ડની મેનેજમેન્ટ કમિટીનો પણ હું આ તબક્કે આભાર માનું છું. તેમજ અહીં સુધી આપણે પહોંચ્યા છે પહેલી મેચથી લઈને છેલ્લી મેચ સુધી, એમાં જેમણે સખત મહેનત કરી છે એ સુનિલભાઈ, પિયુષભાઈ, પછી પિનાકીનભાઈ, દિવ્યેશભાઈ, અંકિતભાઈ. ખરેખર એમણે ખૂબ જ મહેનત કરી છે. અમે તો ખાલી એમની આગળ પાછળ ફરતા હતા આજુબાજુમાં, બાકી પ્લાનિંગથી લઈને એક્ઝિક્યુશનથી લઈને તમામે તમામ તૈયારીઓ એમણે કરી છે. એ સર્વનો હું આભાર કરતા એમને અભિનંદન પાઠવીશ, કેમ કે એના લીધે જ આ આયોજન સફળતાપૂર્વક થઈ શક્યું છે. આ સમગ્ર આયોજનમાં આઈટીઆઈ બારડોલી, આઈટીઆઈ વ્યારા, આઈટીઆઈ માંડવી, આઈટીઆઈ કરચેલિયાના સ્ટાફે એકદમ એક્ટિવલી પોતાની ટુર્નામેન્ટ છે એટલો રસ લઈને આખી ટુર્નામેન્ટને સફળ બનાવી છે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તબક્કે. અને વિશેષમાં આવું આયોજન કરવા માટે આપણી પાસે જે લિમિટેડ ફંડ હતું એને પીડી લાઇટ, YSF, તાપી ગ્રીન અને સોલેક્સ એનર્જી એમણે પણ આપણને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડ્યો છે. તો એમનો પણ આ તબક્કે હું આભાર માનીશ. અને
આખી ટુર્નામેન્ટને જેમણે જીવંત રાખી, કોમેન્ટ્રી આપીને બોલે બોલનો આપણને અપડેટ આપ્યો અને આપણને રસ ઓછો થાય થવા જ નહીં દીધો. જેવો ઓછો થાય એવો હવા ભરી છે આપણને અને આપણું ધ્યાન સતત એની બાજુ રાખ્યું છે એવા કોમેન્ટેટર અને આપણા એન્કર એ સર્વે ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમ્પાયર અને સ્કોરર જે ત્રણ ગ્રાઉન્ડ પર જેમણે સેવા આપી છે એમનો પણ હું આ તબક્કે આભાર માનીશ. અને સૌથી છેલ્લા પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એવા આપણા ડીઈટી સર, એમણે આપણને ચાલુ દિવસમાં રમવા મંજૂરી આપી અને એને આપણા નાયબ નિયામક શ્રી આશા મેડમે સંપૂર્ણ રીતે સપોર્ટ કર્યો તેમજ ફૂલ ડે માટે હાજરી આપીને આપણો ઉત્સાહ વધાર્યો. એટલે આપણે આ તબક્કે એમનો પણ ખૂબ આભાર માનીશું. તેમજ સર્વે આચાર્યશ્રીઓ કે જેમણે પણ લગભગ 100% આચાર્યશ્રીઓએ સુરત રિજનના અહીંયા હાજરી આપી અને આપણા સૌનો ઉત્સાહ વધાર્યો. એના બદલ સૌનો આભાર માનીશ. વિનર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. રનર્સ અપને નેક્સ્ટ ટાઈમ માટે ઓલ ધી બેસ્ટ. પણ બહુ ગુમાવવા જેવું છે નહીં, કેમ કે આપણી 4 જે સેમિફાઇનલિસ્ટ છે એમણે સ્ટેટમાં જવાનું જ છે, તો એના માટે ઓલ ધી બેસ્ટ. આ 4માંથી એક આપણે ત્યાંથી કપ લઈને આવવાનો છે, મેડમે પણ કીધું છે, એટલે તૈયારી આજથી ચાલુ કરી દેજો. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ એવરીવન. ખૂબ આભાર માનીશ કે સમગ્ર આયોજનનું હતા અને એમના નેતૃત્વમાં અમે બધાએ કામ કર્યું છે. સાચું કહેવું ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ફરી ક્યારેક મળીશું કોઈ વાર તહેવારે. હાલ પૂરતું સૌને આવજો. ગુડ નાઇટ સભા ઘેર. થેન્ક યુ સો મચ ગાઈઝ.